યજમાન પરિવાર પરમ ભગવદીય ડાયાભાઈ સોમદાસ મગનદાસ પરિવાર, અખંડ સૌભાગ્યવંતા સીતાબેન ડાયાભાઈ પટેલ, એમના બંને દીકરાઓ પરમ ભગવદીય ભૂપેન્દ્રભાઈ અને પરમ ભગવદીય ચંદ્રકાંતભાઈ, એમનો આ સમગ્ર પરિવાર, સાથે સાથે આ સમગ્ર યાત્રાના અને કથાના આયોજક એવા અમારે ગિરનારી સેવા સમિતિ, પરમ ભગવદીય અમારે ગોવિંદભાઈ પટેલ, એમની સાથે જોડાયેલા તમામ બધા આદરણીય સર્વે ભક્તો, સભામાં ઉપસ્થિત તમામ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, હર હર મહાદેવ, જય માતાજી, જય બદ્રી વિશાલ. ખૂબ જ સુંદર આજનો આ પવિત્ર દિવસ. પહેલા તો આ ગિરનારી સેવા સમિતિને આપણે તાલીઓના નાદથી વધાવો. આપણને બધાને અહીંયા આવા પવિત્ર ક્ષેત્રની અંદર યાત્રા કરવા માટે લઈ આવ્યા. ખરેખર દર વર્ષે અલગ અલગ તીર્થોમાં, અલગ અલગ જગ્યાએ ભગવાનના સાનિધ્યમાં રહી અને બધા ભક્તોને કથા વાર્તાનું, યાત્રાનું આ ગિરનારી સેવા સમિતિ બહુ સરસ લાભ અપાવે છે અને બધાને સુખરૂપ યાત્રા કરાવે છે. આમ યાત્રા કરાવવા વાળા એજન્ટો દુનિયામાં ઢગલો પડ્યા છે, પણ આ સમિતિ એવી છે ને, ખાલી એકલી યાત્રા નહીં, પણ યાત્રાધામની અંદર ભગવદ કથા વાર્તા થાય અને એનું ફળ અહીંયા બેઠેલા બધા જ ભક્તોને પ્રાપ્ત થાય ને, એવો પ્રયત્ન અમારે ગિરનારી સેવા સમિતિ કરે છે. જગન્નાથપુરીની અંદર બહુ સરસ 7 દિવસની કથાનો લાભ, એ વખતે સોમાદાદા યજમાન હતા, બહુ સરસ એ વખતે 7 દિવસની કથાનો લાભ મળી ગયેલો. રામેશ્વર આવવાનું હતું પણ પછી કેન્સલ થયું. નહીં, ગોવિંદભાઈ કે બદ્રીનારાયણ તો તમારે આવવું જ પડશે. કીધું કઈ વાંધો નહીં, ચોક્કસ. તો આ બધા જ ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે, આયોજકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે આટલા બધા હરિભક્તોને લઈને આવવાના, અહીંયા એમની રહેવાની, જમવાની બધી વ્યવસ્થા કરવાની, અને બીજા જગન્નાથપુરી, રામેશ્વર આ બધું સહેલું છે પણ આ બદ્રીનારાયણ છે ને એ તો બહુ અઘરું છે. હમણાં સંતોએ વાત કરીને આપણે ભાગ્યશાળી છીએ કે ગઈકાલ આપણે પહોંચ્યા ને આજે રસ્તા બંધ થઈ ગયા. 5 દિવસ સુધી અહીંયા ભગવાન બદ્રી વિશાલના સાનિધ્યમાં, ભગવાન નરનારાયણ દેવની પવિત્ર ભૂમિમાં રહી અને ભગવાનના ગુણો ગાવા છે, ભજન કરવું છે, ભગવાનની ભક્તિ કરવી છે. અને આ ભગવાનની ભક્તિ કરવામાં, ભજન કરવામાં તમને પહેલો નિયમ આપી દો. 5 દિવસ કથા ચાલુ થાય એ પહેલા આવી જવાનું, કથા પૂરી થાય પછી બધાએ જવાનું. જો કે તમે નીચે જશો નહીં, કારણ કે આ હોલમાં ગરમી એટલી સારી છે ને કે બહાર જવાનો કોઈ ચાળો નહીં કરો તમે. ભગવાનની કૃપા છે, વેધર બહુ સારું છે, આપણને બધાને અત્યારે અહીંયા સારી સુખ સુવિધાઓ મળી છે. એટલે એક નિયમ, જ્યારે કથામાં બેસો ને ત્યારે તમારું આ 2.5-3 ઇંચનું ડબલું કહેતા મોબાઈલને મહેરબાની કરીને બંધ રાખજો, કારણ કે આપણે ભગવાન સાથે કનેક્શન જોડવાના છે, દુનિયા સાથે કનેક્શન તોડવાના છે ને એટલા માટે. એટલે 5 દિવસ ઘરે ગયા, વ્યવહાર કરીશું બધું, પછી તમારે જેમ મોબાઈલ વાપરવા હોય એમ વાપરજો.
5 દિવસ કથા દરમિયાન ખાલી બંધ રાખજો. કથા પૂરી થાય પછી તમે તમારે વાપરજો. ભાઈ ઇકો ડાઉન કરી દે, ઇકો બંધ કરી દે. એટલે આવું ભગવાનનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે. આપણા બધાની અંદર ભાગ્યશાળી આ યજમાન પરિવાર છે, જેમને આવો સરસ મજાનો લાભ. તમે ગુજરાતની અંદર કથા કરાવો ને, એક કથામાં એક કથાનું ફળ મળે, પણ આવી પવિત્ર જગ્યામાં ને એમાંય આ બદ્રીનારાયણની અંદર બેસી ભગવાનની એક કથા કરાવો ને, હમણાં સંતોએ કહ્યું એનું અનંત ઘણું ફળ છે, અનંત ઘણું. યજમાન પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમને સર્વેને આપણે તાલીઓના નાદથી ડાયા બાપાના પરિવારને વધાવો. આમ જનરલી કથાની પહેલ છે ને ભાઈઓ ના કરે હો, બહેનો કરે. એટલે તમે ભાઈઓએ ભલે સાહસ કર્યું હોય, પણ પરિવારના બહેનોને તાલીઓથી વધાવો, કારણ કે મેન એન્જિન તો એ લોકો છે. હા, કારણ કે ભાઈઓને તો કેવું હોય, હશે થશે એમ કરીને હેડ્યું જાય, પણ બહેનોના હૈયામાં ધગશ હોય કે ચલો આ વખતે બદ્રીનારાયણની યાત્રા છે ને, તો એમાં આપણે કથા વાર્તાનો લાભ લઈ લઈએ. એટલે આ પરિવારના સર્વે બહેનોને, દીકરીઓને બધાને લાખ લાખ ધન્યવાદ છે. સાથે સાથે સભામાં બેઠેલા બધા જ આદરણીય પૂજનીય સંતો, હમણાં જ ઉત્તમ સ્વામી કીધું ને કે બીજે કથા હોય ને તો 1 કે 2 સાધુ જ જોવા મળે તમને. ગોવિંદલાલને મેં નામ આપ્યો ને, ગોવિંદલાલ કે આટલા બધા સંતો, કીધું 2 ગાડીઓ આવવાની છે. કારણ કે બદ્રીનારાયણ ભગવાનનું નામ પડે ને એટલે અમારા સંતોના હૈયામાં પણ આવી પવિત્ર યાત્રા કરવાનું બહુ મોટું તાન હોય, એમના હૈયામાં આનંદ હોય. અને અમારા બધા જ સંતોના હૃદયમાં એવો ભાવ કે આપણે પણ બદ્રીનારાયણની યાત્રા કરવા જઈએ. એટલે તમારે તો કથાનું એ ફળ અને સાધુને જાત્રા કરાવવાનું એ ફળ, બધું ભેગું ફળ મળી જાય. આટલા બધા સંતોનું સાનિધ્ય છે. લો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આવી આ પવિત્ર ભૂમિની અંદર બેસી અને ભગવાનની કથા વાર્તા સાંભળવાનો યોગ મળ્યો. આ હિમાલયની પવિત્ર ધરતી છે. હિમાલય એ પ્રગટ દેવ છે, હો, કોઈ પથ્થર નથી. આ હિમાલયની પવિત્ર ભૂમિમાં અનેક દેવતાઓ, ઋષિ મહાત્માઓ, સાધુ સંતો, અરે સ્વયં ભગવાને પણ આ પવિત્ર ભૂમિ ઉપર તપશ્ચર્યાઓ કરેલી છે. આ હિમાલયની ભૂમિ ભક્તિની ભૂમિ છે, તપની ભૂમિ છે, ધ્યાનની ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે. આ ભૂમિની અંદર આપણે પગ મૂકીએ ને એટલે આપણા મનના બધા જ વિચારો બંધ થઈ જાય. એકમાત્ર દેવી વિચારો જ આપણા હૃદયની અંદર અને આપણા મનની અંદર સ્ફુરે. દેવી વિચારો જ આવે. આ ભૂમિનો એટલો પ્રતાપ છે. હો, આ હિમાલયની ધરતી તો પોતાની ગોદમાં કેટલાય રહસ્યો સમાવીને બેઠી છે. હો, કેટલાય રહસ્યો. જે હિમાલય ભગવાન મહાદેવજીનું નિવાસ સ્થાન છે, માતા પાર્વતીની જન્મભૂમિ છે. એટલું જ નહીં, પણ જોગીઓ, જતીઓ, આ બધાયનું નિવાસ સ્થાન એટલે હિમાલયની પવિત્ર ધરતી. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણિના રૂપે આ હિમાલયની ધરતી ઉપર આવ્યા અને ભગવાને આ હિમાલયની ધરતીને પણ ખૂબ પાવન કરી છે. એટલું જ નહીં, આ ભક્તિની અને તપની ભૂમિ માટે એવું કહેવાય છે, જો જાય બદરી વો ન જાય ઓદરી. ઓદરી એક નેપાળી ભાષાનો શબ્દ છે. જો જાય બદરી વો ન જાય ઓદરી. ઓદરીનો અર્થ એવો થાય નરક. જે ભગવાન બદ્રી વિશાલની એકવાર યાત્રા કરે એના જીવનમાં પછી નરક ભૂસાઈ જાય છે. પછી એને કોઈ દી નરકમાં જવું પડતું નથી. આપણી ભારત વર્ષની ભૂમિમાં
ચાર મહત્વના સ્થાનો છે જેને ચાર ધામ કહેવાય છે. આદિ શંકરાચાર્યજી મહારાજે જેને ચાર પુરી કીધા, બદ્રીપુરી, જગન્નાથપુરી, દ્વારિકાપુરી અને રામેશ્વરપુરી. હિન્દુ સનાતન ધર્મ એમ કહે છે ભગવાન બદ્રી વિશાલ કહેતા બદ્રીનાથની અંદર ભગવાને સ્નાન કર્યું. એટલે આ બદ્રીનારાયણની અંદર છે ને સવારે મંગળાના અને અભિષેકના દર્શનનો મહિમા છે. એટલે બને ત્યાં સુધી સવારે વહેલા લગભગ 5 વાગે ભગવાન બદ્રી વિશાળનો અભિષેક થાય છે. જો અનુકૂળ આવે ને તો દર્શન કરી આવજો. ભગવાને બદ્રીનારાયણની અંદર સ્નાન કર્યું. પ્રભુ સ્નાન કરી અને દ્વારિકા ગયા. દ્વારિકાની અંદર ભગવાને વસ્ત્રો ધારણ કર્યા. એટલે દ્વારિકાની અંદર ભગવાનના શૃંગાર દર્શનનું બહુ મહત્વ છે. દ્વારિકાની અંદર ભગવાનના શણગાર છે ને બહુ અદ્ભુત ને અવલૌકિક થાય. ત્યાંથી ભગવાન જગન્નાથપુરી ગયા. જગન્નાથપુરીની અંદર ભગવાને ભોજન કર્યું. એટલે ભગવાન જગન્નાથજીના પ્રસાદનો બહુ મહિમા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે જગન્નાથપુરીને વિશે ભગવાન જગન્નાથજીનો પ્રસાદ લેવામાં કોઈ દોષ લાગતો નથી. ત્યાંથી ભગવાન રામેશ્વર ગયા. રામેશ્વરની અંદર જઈ અને ભગવાને આરામ કર્યો. એટલે ત્યાં ભગવાનના શયન દર્શનનો મહિમા બહુ છે. આપણા ભારત વર્ષના 4 ધામ જેને 4 પુરી કહેવાય છે એમાં લગભગ તમે બધા જઈ આવ્યા છો. આ બદ્રીનારાયણ એક બાકી હતું તે તમારા વખતે પૂરું થયું. આમાં પહેલી વાર કેટલા આવ્યા? હાથ ઊંચો કરો ને. લગભગ 80% પહેલી વાર છો. બહુ સારા સમયમાં આવ્યા છો. અત્યારે વેધર બહુ સારું છે. આપણા 4 ધામ છે. 4 ધામમાં જગન્નાથપુરી, રામેશ્વર અને બદ્રીનારાયણ. 3 ધામમાં તો તમારી કથા થઈ ગઈ, બરાબર ને? ગોવિંદભાઈ દ્વારકા બાકી છે ને, દ્વારકા પૂરું કરાવી દો એટલે 4 ધામમાં બધાને કથા વાર્તાનો લાભ મળી જાય. હા, જેવા ભારત વર્ષની ભૂમિમાં 4 ધામ છે ને એવા હિમાલયના 4 ધામ છે. હિમાલયના 4 ધામ કયા? એક બદ્રીનાથ ધામ, બીજું કેદારનાથ ધામ, ત્રીજું યમનોત્રી અને ચોથું ગંગોત્રી. આ 4 ધામ છે. આમાં લગભગ બધા બદ્રીનાથ આવ્યા એ પહેલા કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રી જઈને આવ્યા હશો. એમાં કેદારનાથ, યમનોત્રી ને ગંગોત્રી આ 3 કરતા સહેલી યાત્રા બદ્રીનારાયણની છે. સૌથી છેલ્લી યાત્રા, સૌથી સરળ. આ બહુ પવિત્ર ભૂમિ છે. અને આ હિમાલયના 4 પવિત્ર ધામો, જે પવિત્ર ધામોમાંથી હિમાલયની ગોદમાંથી 32 નદીઓ વહે છે. 32 નદીઓ. જે હિમાલય 32 નદીઓના પ્રવાહથી આપણા ભારતને જ નહીં પણ આજુબાજુના જે આડોશી પાડોશી દેશ ખરા ને એ બધા જ દેશને પાણી પૂરું પાડે છે. આ હિમાલય એ આપણા બધાની જીવાદોરી છે. જે પવિત્ર ભૂમિ એકાદશીનું પ્રાગટ્ય સ્થાન છે. જે પવિત્ર ભૂમિની અંદર રહી અને ભગવાનના અનેક અવતારોએ આ ભૂમિ ઉપર તપશ્ચર્યા કરી છે. ભાગવતજીની અંદર એક કથા આવે છે કે ભગવાને પ્રહલાદજીને રક્ષા કરવા માટે, હિરણ્યકશિપુને મારવા માટે ભગવાને નૃષિ રૂપ ધારણ કર્યું. અને જ્યારે ભગવાન નૃષિ રૂપે આવ્યા ને પછી ભગવાને હિરણ્યકશિપુનો વધ કર્યો. પછી પ્રભુ પોતાનો જે દેહ છે ને એ દેહને ભગવાને અદૃશ્ય કરવો છે, કહેતા પોતાની લીલાને સંકેલવી છે. પણ એ વખતે ભગવાન પણ જ્યારે આ લોકની અંદર જન્મ લઈને આવે છે ત્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે પણ ભગવાનને પોતાની લીલા સંકેલવા, કહેતા પોતાનો દેહ પાડવા માટે થઈ અને
આમ પૃથ્વીના ચક્રમાંથી પસાર થવું પડે છે. અને એ વખતે ભગવાન નૃસિંહ નારાયણે ભગવાન શિવજીની આરાધના કરી. ભગવાન શિવજી શરભ રૂપિયા લોકની અંદર પ્રગટ થયા, જેને સર્ભા અવતાર કહેવાય છે. દક્ષિણ તમે સાઉથમાં જાઓ ને તો ભગવાન સર્ભા નારાયણની પૂજા થાય છે, જે શિવજીનો અવતાર છે. આ ભગવાન શરભ રૂપે થયા એટલે એ વખતે ભગવાન શરભ અને ભગવાન નૃસિંહ આ બંનેનું યુદ્ધ થયું. અને યુદ્ધ કરતા કરતા બંને જણના દેહ એ આ હિમાલયની ગોદમાં જ સમાઈ ગયા. અને આજે પણ તમે આ લોકની અંદર કહેતા હિમાલયમાં આવ્યા છો ને, બદ્રીનાથ ભગવાનના દર્શન કરવા જાઓ ને, ત્યાં એક નરસિંહ શિલા છે, એના દર્શન કરજો. જે નરસિંહ શિલા જે જગ્યા ઉપર છે ને, એ જ જગ્યા ઉપર ભગવાન નૃસિંહ નારાયણનો દેહ પડેલો છે. આવી પવિત્ર ભૂમિ છે. આ હિમાલયની ગોદમાં રહીને આપણે 5 દિવસ સુધી શ્રીમદ ભાગવતની સુંદર કથાઓ એનું રસપાન કરવું છે. અને આનંદની વાત તો એ છે કે ભાગવતની કથાઓ આપણે અનંત વાર સાંભળી, પણ પેલી કહેવત છે ને, મોસાળમાં જેવો આનંદ આવે ને એવો આનંદ બીજે ક્યાંય આવે નહીં. અને એમાં એ પાછી મોસાળમાં મા પીરસનારી હોય ને એટલે એનો આનંદ જુદો હોય. ભાગવતજીનું મોસાળ એટલે આ બદ્રીનારાયણની ભૂમિ કહેવાય, કારણ કે ભાગવતજીની પ્રાગટ્ય ભૂમિ આ બદ્રીનારાયણ છે. આ બદ્રીનારાયણની પવિત્ર ભૂમિમાં મહર્ષિ વેદવ્યાસજીએ બેસી અને માત્ર ભાગવત નહીં પણ 18 પુરાણોની રચના કરી છે. એવી પવિત્ર આ ભૂમિ છે. એટલે આપણને તો આનંદ એ વાતનો કે આપણે 5 દિવસ ભગવાન ભાગવતજીના પ્રાગટ્ય ભૂમિમાં જ બેસી અને એ જ ભગવાન ભાગવતજીના ચરિત્રોનું આપણે અહીંયા શ્રવણ કરવું છે. આ બદ્રીનારાયણને આ લોકનું વૈકુંઠ કહેવાય છે. આપણે બધા અત્યારે વૈકુંઠમાં બેઠા છીએ અને એ વૈકુંઠમાં બેસી અને ભગવાન વૈકુંઠપતિ, ભગવાન ગોલોકપતિ એમના ચરિત્રોનું શ્રવણ કરવાનું છે. સરળ ભાષામાં કહું તો 5 દિવસના આપણા ક્લાસ, 5 દિવસની આપણી પાઠશાળા, બરાબર ને? 5 દિવસ સુધી તમારે ભણવાનું ને મારે ભણાવવાનું. હા, 5 દિવસ સુધી ભણવાનું છે. પેલા નહીં સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ ભણતા હોય ને, પછી આખું વર્ષ ભણ કરે, પછી સ્કૂલમાંથી એક પ્રવાસ ગોઠવવામાં આવે, પછી પ્રવાસ લઈ જાય, પછી આજુબાજુમાં થોડા નજીકમાં બધાને પ્રવાસ કરાવરાવે. એમ આપણે ગુજરાતમાં બહુ કથાઓ કરી, ગુજરાતની અંદર બહુ દર્શન કર્યા. એટલે આપણો એક આ પ્રવાસ છે કે જે પ્રવાસની અંદર તમને 5 દિવસ ભગવાનના ચરિત્રો સંભળાવવામાં આવશે. આ સત્સંગ શાળા છે. અહીંયા બેસી અને બીજું કોઈ જ નહીં, માત્ર ભગવાનના ગુણ સાંભળવાના છે ને ગાવાના છે. અને હું મારી કથામાં કાયમ એક વાત કરું જ છું. જગન્નાથપુરી કથા વાંચી ત્યારે પણ મેં કીધેલું, આજે એ વાત ફરીથી કરું છું કે હું જ્યારે વ્યાસપીઠ ઉપર કથા વાંચવા બેસું ત્યારે માત્ર ને માત્ર આ કથામાં ભગવાનની જ વાતો આવશે, બીજી કોઈ પંચાયત આવશે નહીં. તમને એમ થાય કે ભાઈ અમારે અમારી વાત રજૂ કરવી છે તો એ વ્યાસપીઠ ઉપરથી રજૂ નહીં થાય. હું હમણાં અમેરિકા ગયો હતો ને, તે હરિભગત છે, તે કાયમ એકાદશી નકોડી કરે. હવે કરે કે ના કરે આપણને ખબર નથી. મને ફોન કરીને કે સ્વામી તમે કથા કરો ને એટલે તમારે કથામાં એવું કહેવાનું કે ફલાણા હરિભગત છે ને એકાદશી નકોડી કરે છે. એટલે મેં એમના સામે પ્રશ્ન કર્યો. મેં કીધું તમે એકાદશી નકોડી ભગવાનને રાજી કરવા કરો છો કે જાહેરાત કરાવવા માટે કરો છો? મને કે બીજાને પ્રેરણા મળે ને. મેં કીધું જો આ દુનિયાની અંદર જેટલા બેઠા છે ને બધા જ સમજવું છે
કોને કેવું વ્રત કરવું, કોને કેમ ભક્તિ કરવી, એ વાતો આપણા ધર્મગ્રંથોમાં લખી છે. એટલે ભગવાનની કથાની અંદર માત્ર ને માત્ર કથાનો જ વિષય, માત્ર ભગવાનની વાતો. બસ આપણું આ સ્વામિનારાયણ મંદિર, અને તમે ભાગ્યશાળી એ વાતથી છો, હમણાં જુલાઈ મહિનામાં જ આ મંદિરનો પ્રતિષ્ઠા ઉત્સવ થયો છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના વરદ હસ્તે અહીંયા ધામધૂમથી પ્રતિષ્ઠા ઉત્સવ થયો. અને પ્રતિષ્ઠા ઉત્સવ પછી પહેલી વાર તમે બધા આવીને અહીંયા ભગવાનના ચરિત્રો સાંભળવા બેઠા. અમે ભાગ્યશાળી કે અમને આ ભૂમિમાં બેસીને ભગવાનની કથાઓ સંભળાવવાનો મોકો મળ્યો. અમારી જાતને પણ અમે ભાગ્યશાળી માનીએ. खोली में तो सत्संग शाला रे कोई भणवाने आवजो. खोली में तो सत्संग शाला रे सौ गोविंद ना नाम नो एकड़ो घूटाय छे. गोविंद ना नाम नो एकड़ो घूटाय छे. તમે બધા ઘેરથી એવું નક્કી કરીને આવ્યા છો કે કથામાં કીર્તન આવે તો આપણે તાલી નહીં વગાડવી, એવું નિયમ લઈને નહીં આવે ને? અને ઠંડી નથી, સરસ વાતાવરણ ગરમ છે કે નથી? કયો મસ્ત વાતાવરણ છે ને? તો હવે ખીચામાંથી હાથ બહાર કાઢો, સરસ મજાની તાલના તાલે તાલી પાડો. અને આ તાલી પાડવાનો ફાયદો તમને ખબર છે ને? જેટલી કીર્તનમાં તાલી પાડો ને એટલે રુદનથી સર્વે પાપાની, બધા જ પાપ બહાર નીકળશે. જે પણ કાંઈ નાના મોટા થયા હોય એ જાણે અજાણે થયેલા પાપ બહાર નીકળશે. બહાર નીકળીને જશે ક્યાં? જે તાલી નહીં પાડતો હોય ને એમાં. એટલે ખોટા પાડોશીના પાપ આપણે માથે લેવા એના કરતા પ્રેમથી હરે હે ગોવિંદ ના નામનો એકડો ઘૂટાય છે. 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 પગડે બળભદ્ર બિરારે એ સૌ તમે બળવાને આવજો. ખોલી છે સત્સંગ શાળા એ સૌ કોઈ બળવાને આવજો. ખોલી છે સત્સંગ શાળા રે સૌ તમે ભણવાને આવજો. ખોલી છે સત્સંગ શાળા રે સૌ કોઈ ભણવાને આવજો.
શ્યામ તમે ભણવાને આવજો દ્વારકાવાળા ઓ સૌ તમે ભણવાને આવજો હોલી છે સત્સંગ શાળા દેજો કઈ ભણવાને આવજો હોલી છે સત્સંગ શાળા દેજો કઈ ભણવાને આવજો રાજી ઉપાધિ વાળા તે સૌ તમે ભણવાને આવજો હોલી છે સત્સંગ શાળા તે સૌ તમે ભણવાને આવજો હોલી છે સત્સંગ શાળા તે સૌ તમે ભણવાને આવજો ભણવાને આવજો ભણવાને આવજો ભણવાને આવજો આ પાઠશાળાની અંદર છે ને એ ફોર એપલ નહીં શીખવાડાય હો, અહીંયા એન ફોર નારાયણ શીખવાડવામાં આવે છે. હા, આ તમે બધા એ ફોર એપલ શીખી શીખીને ગયડા થયા એમ જ થયા છો ને. પણ ભગવાનની એક પાઠશાળા એવી છે જેને કથારૂપી પાઠશાળા કહેવાય, જેની અંદર ભગવાનના નામનો અને ભગવાનનો અને ભગવાનના ભક્તોનો મહિમા ગવાય છે. આ ભાગવતની અંદર પણ એ જ વાત શીખવાડે છે હો, કે ભાગવતની અંદર પણ ભગવાનના ભક્તોની, ભગવાને જે ભક્તોની રક્ષા કરી એવી ભગવાનની કથાઓ છે ને એવા ભગવાનના ચરિત્રો છે. પહેલાના સમયમાં છે ને પંડિતો કથા કરતા ને ત્યારે કેમ નહીં થતી ખબર છે? આ પોથીજી ખોલે, પછી એક પાનું ઉપાડે અને પછી એને વાંચવામાં આવે, પછી બીજું પાનું, ત્રીજું પાનું, એમાં ઘણા ને ટપો પડે પણ ખરો ને ઘણા ન પણ પડે. એકલું સંસ્કૃત ગા ગા કરે, એકલા કીર્તન ગા ગા કરે તોય મજા આવે નહીં. હવે જેવા શ્રોતા એવી કથાઓ અમારે પીરસવી પડે હો. હા, કારણ કે હવે પહેલાં જેવું નથી રહ્યું, એટલે હવે શ્રોતાઓ જોઈને કથાઓ પીરસવી પડે. એટલે નાના ટાબરિયા સ્કૂલમાં જાય ને એટલે સ્કૂલમાં પેલી ABCD શીખવાડે, એટલે શરૂઆત ક્યાંથી કરે? A ફોર એપલ, B ફોર બનાના, C ફોર કેટ, આવું શીખવાડે. ગામની અંદર છે ને તે કોઈ જિલ્લા શિક્ષણ અધિકારી આવે ને એમને બધા ગામના વડીલોને ભેગા કર્યા કે તમારા છોકરાઓ તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે, એ બધા મોટા થશે, કોઈ એન્જિનિયર થશે ને કોઈ ડૉક્ટર થશે, પણ તમે લોકોએ તમારા જીવનમાં થોડું ઘણું ભણો કે. અને ભણવા માટેની કોઈ ઉંમર ના હોય. એટલે ગામના બધા વડીલો તૈયાર થયા કે સારું ત્યાર સાહેબ અમે ભણવા તૈયાર છીએ, પણ બધા અંગૂઠા સાપ હતા. ભણાવે કોણ? જિલ્લા શિક્ષણ અધિકારીએ એક સાહેબ મૂક્યો અને સાહેબ રોજ આવે અને પછી બધાને શીખવાડે. બોલો, A ફોર એપલ, B ફોર બનાના. હવે આ બધી ગયડી ડોશીઓને તો આ બધું યાદ ના રહે ને, તે ડોશીઓએ નવો રસ્તો કાઢ્યો. ABCD યાદ કરવી છે ને તો એ કરો. A ફોર અમૃતની વહુ, B ફોર બેચરની વહુ, C ફોર ચતુરની વહુ. આવું યાદ કરો કે એમ. એટલે સમય આવ્યો ને, સમય પ્રમાણે હવે પહેલાં જેવું નથી. એટલે અમારે નાનું મોટું થોડું અંદર એડ કરતા રહેવું પડે, તમને મજા આવે. આ ભાગવતની કથાનો મહિમા બહુ મોટો છે. સુખદેવજી મહારાજે જ્યારે પરીક્ષિત રાજાને ભાગવત કથાનું શ્રવણ કરાવ્યું ને, પછી પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. એટલે એ વખતે બ્રહ્માજીને સંશય થયો કે 7 જ દિવસ કથા સાંભળે અને મોક્ષ મળી જાય, આ વાત માન્યામાં આવતી નથી. એટલે બ્રહ્માજીએ ત્રાજવું લીધું. ત્રાજવું લઈ એક બાજુ બધા જ શાસ્ત્રો પુરાણો મૂક્યા અને એક બાજુ ખાલી એકલા ભાગવતજીને મૂક્યા ને. અને એ વખતે ભાગવતજીનો મહિમા એમ કહે છે, બધાય શાસ્ત્રો કરતા ભાગવતજીનું પલ્લું ભારે રહ્યું. કેમ? કારણ કે ભાગવતજી છે ને એ જીવતાને ભુક્તિ, મરેલાને મુક્તિ આપવાની તાકાત ધરાવે છે. આવું આ ભાગવત શાસ્ત્ર છે. જે ભાગવતની અંદર સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાનો સંવાદ છે, સુતજી સૌનકાદિક ઋષિઓનો સંવાદ છે.
વિદુરજી અને મૈત્રેય ઋષિનો સંવાદ છે. આવી રીતે 3 વક્તાઓ દ્વારા આ ભાગવતની કથાઓ ગવાઈ છે. જે ભાગવત શાસ્ત્ર સૌથી પહેલા 4 શ્લોકમાં લખાવ્યું, જેને ચતુર્શ્લોકી ભાગવત કહેવાય છે. પછી 4 શ્લોકમાંથી મહર્ષિ વેદવ્યાસજી 18,000 શ્લોક કર્યા, એની કથાઓ આગળ આવે છે. કોઈ પણ ગ્રંથ હોય, કોઈ પણ પુસ્તક હોય, કોઈ પણ શાસ્ત્ર હોય, એનો એક વર્ણન વિષય હોય, જેનો મુખ્ય વિષય કહેવાય. એ મુખ્ય વિષય ઉપર જ બધી વાતો કરવામાં આવી હોય. આ ભાગવતજીનો મુખ્ય વર્ણન વિષય પ્રેમ ભક્તિ યોગ છે. ભગવાનને પામવા માટે માણસે કેવી રીતે, આ જગતના જીવે ભગવાન સાથે કેમ પ્રેમ કરવો, એની કથાઓ આ ભાગવતની અંદર ગાવામાં આવી છે. ભાગવતની અંદર મન્વંતરોની કથાઓ છે, ઈશાનું કથાઓ છે, રાજાઓના ચરિત્રો છે, ભગવાનના ભક્તોની કથાઓ છે. પણ આ ભાગવતનું સંપૂર્ણ હૃદય એટલે શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ, જેની અંદર ભાગવતજીના પ્રેમ ભક્તિ યોગનું વર્ણન છે. અને એટલા માટે ઋષિ મહાત્માઓએ ભાગવતજીને શાશ્વત સંહિતા કીધું, પ્રેમ સંહિતા. ભગવાનને પામવા માટે માણસે કેવો પ્રેમ કરવો, જ્યારે પ્રેમની વાત આવે ને એટલે આપણા બધાની વૃત્તિ છે ને એક જ બાજુ ખેંચાય. પ્રેમનો અર્થ આપણે બધા બહુ અવળો કરીએ છીએ. 2.5 અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય. પ્રેમ કોને કહેવાય? પ્રેમની સંપૂર્ણ પરિભાષા વોટ ઇઝ લવ, લવ કહેતા પ્રેમની પરિભાષા આ જગતમાં જો કોઈએ શીખવી હોય ને તો આ ભાગવતજીએ શીખવી છે. જે ગોપીઓ પ્રેમ કરી કરી ભગવાનને પામી ગઈ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિને બહુ યાદ કરી. મહારાજ કહે કે ભક્તિ કરવી તો ગોપીઓના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ કરવી. અમુક માણસો હોય ને બહુ જ્ઞાની હોય, તમે જોજો, જ્ઞાનીનો ભગવાન જુદો અને પ્રેમીનો ભગવાન જુદો. આ જ્ઞાની હોય ને એનો ભગવાન ટાઈમે ખાઈ લે ને ટાઈમે હુઈ જાય, પણ પ્રેમીના ભગવાનનું કોઈ ઠેકાણું હોય નહીં. પ્રેમીનો ભગવાન ગમે ત્યારે જાગે, ગમે ત્યારે ભૂખ્યો થાય, ગમે ત્યારે રમવા જાય. પ્રેમીના ભગવાનનું કોઈ ઠેકાણું નહીં. તમે ગોકુળ વૃંદાવનમાં જાઓ ને એટલે તમે જોજો વારે ઘડીએ પડદા આવી જાય, ખબર છે તમને? પછી એમ કે ભગવાન ભૂખ્યા થયા. થોડી વાર થાય ત્યાં પડદો આવે, ભગવાન સૂઈ ગયા. થોડી વાર થાય ત્યાં પડદો આવે, ભગવાનને તરસ લાગી. આ પ્રેમીનો ભગવાન. અને જ્ઞાનીનો ભગવાન સવારે 5:30 જાગી જ જાય, પછી 7 વાગે સારા વસ્ત્રો પહેરી એની શણગાર આરતી થઈ જ જાય, 10 વાગે જમી લે, 12 વાગે હુઈ જાય, 4 વાગે જાગી જાય અને 9 વાગે હુઈ જાય. આ જ્ઞાનીનો ભગવાન. અને પ્રેમીના ભગવાનની કોઈ ટાઈમ લાઈન નક્કી હોય નહીં. પ્રેમ લક્ષણા ભક્તિ યોગ, પ્રેમ ભક્તિ માર્ગ બહુ કાઠો છે હો. જેમાં ભગવાનને બધું જ અર્પણ કરવું. મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंप दिया, फिर क्या लागे है मेरा. બધું જ ભગવાનને સમર્પિત કરવું ને એનું નામ પ્રેમ ભક્તિ યોગ છે. આ પ્રેમની પરિભાષા બીજી કોઈ નહીં. રાસ પંચાધ્યાયની કથામાં એવી કથા આવે કે ભગવાને જ્યારે મુરલી વગાડી, બધી જ ગોપીઓ મુરલીના ધૂને દોડતી દોડતી ભગવાન પાસે ગઈ ને ત્યારે ભગવાન એમ બોલ્યા કે ગોપી, તારા ઘરની અંદર તારો પતિ હશે, તારે એની સેવા નથી કરવાની? ત્યારે ગોપીએ બહુ સરસ જવાબ આપ્યો કે કનૈયા, અમારા માટે તો અમારું સર્વસ્વ, અમારો પતિ, અમારું સર્વસ્વ તું છે. તારી સેવા કરીને એટલે આખા જગતની સેવા આવી ગઈ. અમારા પતિઓનો પતિ તું છે, અમારો પ્રાણ, અમારો શ્વાસ, અમારું સર્વસ્વ તું છે. આ પ્રેમ ભક્તિ માર્ગ છે. મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंप दिया,
फिर क्या लागे मेरा। આ ગોપીઓની ભક્તિ છે. નરી વાંસળી કરી કોઈ ભૂંગળીમાં ફૂંક મારે તો અવાજ કૃષ્ણ કૃષ્ણનો આવે ને. આ ગોપીનો પ્રેમ ભક્તિ યોગ. હો, હાડકું હોય, ગોપી એમ કહે છે કે હું મરી જાઉં, મારો અગ્નિ સંસ્કાર થાય, પછી મારું જે હાડકું હોય ને એ હાડકામાં એક કાણું પાડી અને કોઈ ફૂંક મારશે ને તોય એમાંથી કૃષ્ણ કૃષ્ણનો અવાજ આવશે. ગોપીના રૂવાડે રૂવાડે એના શ્વાસોશ્વાસમાં ભગવાન સમાયેલો છે ને, એટલે આને પ્રેમ ભક્તિ યોગ કીધો. આ પ્રેમ ભક્તિ માર્ગ એટલે કયો. અને આ પ્રેમના પડીકા કઈ બજારમાં ન મળે હો, વેચાતા. પ્રેમ અંતરમાંથી ઉદ્ભવે. અને એટલે હું વારે વારે એક વાત અવશ્ય કરું છું કે જ્યારે પણ તમે તમારા ઘરની અંદર આવો ને ત્યારે હૃદય લઈને આવો, ઘરની બહાર જાઓ ને ત્યારે મગજ લઈને જાઓ. આ વાત સમજાય છે તમને? ઘરની અંદર જેટલા સભ્યો રહે છે ને એ બધા જ તમારા પ્રેમના ભૂખ્યા છે. અને પ્રેમને હૃદય સાથે સીધો સંબંધ છે. એટલે ઘરમાં આવો ને ત્યારે મગજ નહીં વાપરવાનું, હૃદય વાપરવાનું. અને બહાર જાઓ ને, બહારની દુનિયા તમારા પ્રેમને સમજશે નહીં. એટલે બહાર મગજ વાપરવાનું, હૃદય નહીં વાપરવાનું. આ ભગવાન પ્રેમી ભક્તોને વશ છે. જે પ્રેમને વશ થઈ ભગવાને ધ્રુવજીના તપને પૂર્ણ કરીને દર્શન આપ્યા, સામ્રાજ્ય આપ્યું. જે પ્રેમ ભક્તિ યોગના માર્ગમાં પ્રહલાદજીને અનેક વિકટ સંકટો આવ્યા, બધા એને પાર પાડી પ્રહલાદજી ભગવાનને પામી ગયા. જે પ્રેમ ભક્તિ યોગના માર્ગમાં રાધાજી ગોપીઓ બધા જ ભગવાનમાં સમાઈ ગયા. જે પ્રેમ ભક્તિ યોગની અંદર મીરાબાઈ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગઈ ને, આનું નામ પ્રેમ લક્ષણા ભક્તિ છે. પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે. 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 પ્રેમી થા
ભગવાન છે ને એ પ્રેમ ભક્તિને વશ છે. ત્યારે લોકો જંગલમાં જઈને તપશ્ચર્યાઓ કરતા, યજ્ઞો કરતા, સાધનાઓ કરતા. હવે કળિયુગમાં જીવાનું 100 વર્ષ અને જંજાળો કેટલી. એટલે કળિયુગની અંદર સૌથી સર્વોત્તમ ભક્તિ કલો કેશવ કીર્તનાદ. આ ભાગવતજીનો ન્યાય છે કે કળિયુગમાં ભગવાનની કીર્તન ભક્તિ, ભગવાનની નામ ભક્તિ, ભગવાનની પ્રેમ ભક્તિ કરો ને એમાં બધું જપ તપ વ્રત બધું આવી જાય. એટલે જંગલમાં જવાની જરૂર નથી. તોય જો કોઈને વિચાર આવતો હોય ને તો કહેજો, તો બદ્રીનારાયણ મૂકતા જાજો. તમે હિમાલયમાં જઈને તપ કરજો. કોઈને એવો વિચાર આવતો હોય કે આપણે તપ કરવું છે તો. પણ જો તપનો વિચાર આવે ને તો ખાલી એટલો જ પ્રયત્ન કરજો, સવારે વહેલા 4 વાગે ઉઠજો અને ઠંડા પાણીથી નાહજો, અને પછી કહેજો તપ કરાય કે ન કરાય. હા, એકવાર ટ્રાય તો કરજો, પણ ટ્રાય કરો ને તો 5મા દી કરજો. હો, આ 4 દી ન કરતા. ક્યાંક માંદા પડ્યા ન કરે, નારાયણને કંઈ થયું તો 5મા દી ટ્રાય કરજો. અને આવા પવિત્ર ભૂમિમાં ક્યાંક ભગવાનનું ભજન કરતા કરતા દેહ પડી ગયો ને તો આપણા જેવો કોઈ આ જગતમાં ભાગ્યશાળી પણ નથી. હો, કોઈ નથી. આ ભાગવતમાં કથાઓ આવે, પેલા ધુંધુકારીએ કથા સાંભળી તે કે 7મા દીએ વિમાન ઉતર્યું કે, અને ભગવાનના પાર્ષદો ધુંધુકારીને વિમાનમાં બેસાડીને લઈ ગયા. માનો કે 5 દી પૂરા થાય અને આ ચોકમાં વિમાન ઉતરે, તમે શું કરો? બે જાઓ? બેહી તો જાઓ, પણ શું કહો? પ્રભુ આ બસમાં છે ને કેડના મણકાઢી હરિદ્વાર ઉતારતા જજો, હરિદ્વાર મૂકતા જજો તો આ બસમાં જવું ના પડે. બેહી તો જાઓ તમે. ભાગવત છે ને એ પ્રેમ ભક્તિનો ગ્રંથ છે. એટલે કળિયુગની અંદર પ્રેમ ભક્તિ બહુ સરળ છે. આ કળિયુગમાં એવા પ્રેમી કેટલાય ભક્તો થઈ ગયા કે જેમને તપ નથી કર્યા, જેમને માત્ર ભગવાનની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો છે બસ. અને પ્રેમ સંબંધે કરી અને આ જગતની અંદર એ ભગવાનને પામી ગયા છે. એટલે કળિયુગની અંદર બહુ ઝાઝા તપ કરવાની જરૂર નહીં. કળિયુગમાં પ્રેમ ભક્તિથી એકાકાર ભગવાનની અંદર થઈ અને જોડાઈ જાઓ. રોજ ભગવાનની હાથમાં માળા લઈ ભગવાનના નામનો જપ કરીએ, ભગવાનના નામનું સ્મરણ કરીએ. આ કળિયુગની ઉત્તમ ભક્તિ છે. અને એ ભક્તિ આ ભાગવતજીએ શીખવી છે. એ ભક્તિ શીખવી છે. આ ભાગવતજીની શરૂઆત બધા ઋષિ મહાત્માઓ બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીને જઈને કહ્યું કે હે પ્રભુ, અમારે 10,000 વર્ષ સુધી ચાલે ને એવો યજ્ઞ કરવો છે. એટલે તમે અમને યજ્ઞ બતાવો અને જગ્યા પણ બતાવો, અમે કઈ જગ્યા ઉપર કયો યજ્ઞ કરીએ. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આ જગતમાં સૌથી લાંબો યજ્ઞ એક જ છે, અને એ યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ. જ્ઞાન યજ્ઞ એટલે ભગવાનની કથા વાર્તા. જે કથા વાર્તાનો ક્યારે પણ અંત નથી, ક્યારે પણ પૂર્ણ નથી. આપણે 5 દી ભાગવત સાંભળીશું ખરા, એને વિરામ આપીશું, પણ ભાગવત પૂર્ણ થતું નથી. એટલે બ્રહ્માજીએ કહ્યું કે આ જગતમાં સૌથી લાંબામાં લાંબો એક જ યજ્ઞ છે અને એનું નામ છે જ્ઞાન યજ્ઞ. ત્યારે ઋષિ મહાત્માઓએ કહ્યું કે પ્રભુ, એ યજ્ઞ અમારે ક્યાં કરવો એ જગ્યા તમે અમને બતાવો. અને એ વખતે બ્રહ્માજીએ પોતાના મનને આ ભારતની ભૂમિમાં રમતું મૂક્યું. બ્રહ્માજીનું મન રમતું 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 અનેક સ્થળોમાં ફર્યું. ફરતું ફરતું એક પવિત્ર જગ્યામાં જઈને અટક્યું. ત્યાં ગયા પછી બ્રહ્માજીના મનના વિચારો બિલકુલ શાંત બની ગયા. આપણી મનની ગતિ છે ને બહુ ગજબની છે. હો, અહીંયા તમે જેટલા બેઠા છો ને તો અત્યારે ચાલુ કથામાં તમારા બધાનું મન ચકડોળે ચડ્યું કે નહીં? આમાં ઘણા વિચાર કરતા છે, સારું ઘેર શું હશે? હમણાં કથા પૂરી થાય એટલે તરત જ નીચે જઈને તરત ફોન ઘુમેડીને પેલા ખબર અંતર પૂછી લે છે.
આ મન છે ને એક ઘડી પણ શાંત બેસે એમ નથી. બ્રહ્માજીનું મન એક પવિત્ર ક્ષેત્રની અંદર શાંત બન્યું એટલે બ્રહ્માજીએ ઋષિ મહાત્માઓને કહ્યું કે જાઓ, નૈમિક સારણ્ય ક્ષેત્ર નામનું એક પવિત્ર સ્થળ છે, પવિત્ર તીર્થ છે, એમાં જઈ અને તમે ભગવાનનું જ્ઞાન યજ્ઞ કરો, કહેતા કથા વાર્તા કરો. સુતજી, સૌનકાદિક ઋષિઓ બધા જ નૈમિક સારણ્ય ક્ષેત્રમાં આવ્યા. ત્યાં આવી અને સુતજીને મુખ્ય વક્તા બનાવ્યા, સનકાદિક ઋષિઓ મુખ્ય શ્રોતા બન્યા અને ત્યાં જ્ઞાન યજ્ઞ ચાલુ થયો. એક પછી એક ભગવાનના પુરાણો વંચાવા માંડ્યા, ભગવાનની કથા વાર્તાઓ, જ્ઞાનનો બધો સ્રોત, જ્ઞાનની ગંગધારાઓ વહેવા લાગી. અને જ્યારે નૈમિક સારણ્ય ક્ષેત્રમાં આ જ્ઞાન યજ્ઞ ચાલુ થયો, ભાગવતજી એમ કહે છે 88,000 ઋષિઓ એ વખતે કથાનું શ્રવણ કરવા માટે ભેગા થયા છે. અને સુતજી સૌનકાદિક ઋષિઓને કથાનું શ્રવણ કરાવતા કરાવતા શ્રીમદ ભાગવતની કથા, જે 18મું પુરાણ છે, એનું શ્રવણ કરાવે છે. સુતજી સૌનકાદિક ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, આ જગતની અંદર ભગવાનને પામવા માટે, ભગવાનને મેળવવા માટે ભાગવત પુરાણ છે ને બહુ ઉત્તમ અને સર્વોત્તમ છે. પહેલાના જે ગ્રંથો હતા ને એ બધા શ્રુતિમાં હતા, સ્મૃતિમાં. સ્મૃતિમાં એટલે બધા એને મોઢે હતા. એટલે એક જણ બીજાને કે, બીજો ત્રીજાને કે, ત્રીજો ચોથાને કે, એવી રીતે ભગવાનની વાર્તાઓ ચાલતી હતી. પણ મહર્ષિ વેદવ્યાસ જ્યારે આ લોકની અંદર આવ્યા ને, ત્યારે વેદવ્યાસજીએ સ્મૃતિમાં રહેલા ગ્રંથોને હસ્તલેખિત કરી અને 18 પુરાણોના રૂપે આ જગતને ભેટ આપી. એ જ 18 પુરાણોની કથાઓ આજે નૈમિક સારણ્ય ક્ષેત્રની અંદર સુતજી સૌનકાદિક ઋષિઓને શ્રવણ કરાવે છે. સુતજી સૌનકાદિક ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, આ ભાગવત શાસ્ત્ર છે ને બહુ અમૂલ્ય છે. જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવતની કથાનું શ્રવણ કરાવવા માટે બેઠા, ત્યારે એ વખતે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા. અને દેવતાઓએ આવીને એમ કહ્યું કે પરીક્ષિતને મૃત્યુનો ભય છે, તમે એને અમૃત પીવડાવી દો, એ અમર બની જાય, અને અમને તમે આ ભાગવત અમૃત પીવડાવો. ત્યારે સુખદેવજી મહારાજે બહુ સરસ જવાબ આપ્યો, ક્વ સુધા ક્વ કથાલોકે ક્વાચો ક્વ મણિર મહાન. તમે મણીના ટુકડાને અને કાચના ટુકડાને એક સરખો ગણો છો. આ જગતમાં છે ને ભગવાનની કથાના તોલે અમૃત પણ આવતું નથી. અમૃત શાયદ આ શરીરને અમર બનાવે, પણ ભગવાનની કથા છે ને એ તો જીવને અમર બનાવી ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે છે. એવી એમાં તાકાત છે, એવી એમાં શક્તિ છે એ કથાની અંદર. અને એટલા માટે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને અમૃત પાન નહીં પણ ભગવાનની કથાનું પાન કરાવ્યું. અને એ જગ્યા ઉપર આપણે હઈએ તો મરવું ક્યાં કોઈને ગમે છે? ખાલી કોઈને તમે એમ કહી દો ને કે હું આ ડોહા મરો ને તો એ ડોહાને બપોરે ખાવાનું ના ભાવે, તમે શું માનો? પણ ભગવાનના ભક્તો, ભગવાનના સંતો મૃત્યુને ભગવાન સુધી પહોંચવાનો એક માર્ગ સમજે છે, એટલે એને મૃત્યુથી ક્યારે ડર લાગતો નથી. આ ભગવાનની કથા છે ને એ જીવને અમર બનાવે છે, ભગવાન સુધી પહોંચાડે છે. આ કથામાં એવી શક્તિ, એવી તાકાત, એવો પાવર છે. સુખદેવજી સુતજી સૌનકાદિક ઋષિઓને કહે છે કે આ ભાગવતના મહિમા ગાતી 2 કથાઓ છે. એક નારદજીનો ભક્તિદેવી સાથેનો સંવાદ અને બીજી આત્મદેવની કથા. આ 2 કથાઓ ભાગવતજીનો મહિમા બતાવે છે. સુતજી સૌનકાદિક ઋષિઓને કહે છે કે એકવાર નારદજી આ ભારત વર્ષની પરિક્રમા કરવા માટે નીકળ્યા. નારદજી છે ને ભગવાનના બહુ મોટા ભગત છે. અનેક તીર્થોની અંદર યાત્રાઓ કરતા કરતા દ્વારિકા ગયા. દ્વારિકા છે ને એ ઐશ્વર્યની ભૂમિ છે, જ્યાં ભગવાન દ્વારિકાધીશે સોનાની નગરીઓ ઊભી કરી છે. એ દ્વારિકા ઐશ્વર્યની ભૂમિ છે. ત્યાં દ્વારિકાની અંદર
ગોમતીજીમાં સ્નાન કરી અને નારદજી હરિદ્વારની અંદર આવ્યા. હરિદ્વાર છે ને જ્ઞાનની ભૂમિ, દેવની ભૂમિ અને તપની ભૂમિ છે, જે ઋષિઓનું ઘર કહેવાય છે. ત્યાંથી નારદ મુનિ ફરતા ફરતા કાશી ગયા. કાશી છે ને મુક્તિની ભૂમિ છે. પેલા જૂના જમાનામાં એક કહેવત હતી, ખબર છે ને? સુરતનું જમણ ને કાશીનું મરણ. કે મોત આવે ને કાશીમાં જઈને કરવત મુકાવજો, કે આવું કહેતા. કરવત મુકાવજો એનો મતલબ કે કાશીમાં જેનો દેહ પડે એને મુક્તિની પ્રાપ્તિ થાય, આવું કહેતા. પણ કોઈ પણ તીર્થક્ષેત્ર હોય એ તીર્થક્ષેત્રની અંદર દેહ પડી જાય એના જેવો આ જગતમાં કોઈ ભાગ્યશાળી નથી. હમણાં એક આપણે ઉત્તર ગુજરાતના જ એક ભગત હતા ને, તે કાશી ગયેલા યાત્રા કરવા માટે. સુખરૂપે સરસ મજાની બધી યાત્રાઓ પૂર્ણ કરી, છેલ્લું ડેસ્ટિનેશન કાશી. કાશીથી પછી સીધું ઘેર આવવાનું હતું. ભગવાન કાશીની અંદર ભગવાનના દર્શન કર્યા અને સરસ મજાનું ગંગાજીની અંદર સ્નાન કર્યું. અને જેવી જવાની તૈયારી કરે ને, ભગવાન મહાદેવજીના સાનિધ્યમાં દેહ પડી ગયો. લો, એના જેવો આ જગતમાં કોઈ ભાગ્યશાળી નહીં. એટલે આ લોકની અંદર પવિત્ર ભૂમિમાં મૃત્યુ આવે ને તો જગત એમ કહે છે એ પુણ્યાત્મા છે. નારદજી ફરતા ફરતા અનેક તીર્થોની અંદર દર્શન કરતા કરતા વૃંદાવનમાં ગયા. અને વૃંદાવન છે ને એ ભક્તિની ભૂમિ છે. તમે વૃંદાવનમાં જાઓ ને એટલે વૃંદાવનમાં કોક તમને સામે મળે એટલે શું કે? રાધે રાધે. સાઈડ કાપવી હોય તો એ શું કે? રાધે રાધે. અને આપણે ગુજરાતમાં આઘોરે ને તાર બાપનો રોડ છે. હા, તમે જોજો વૃંદાવનમાં શું છે? રાધે રાધે. વૃંદાવન એ ભક્તિની ભૂમિ છે. એ વખતે નારદજી વૃંદાવનની અંદર યમુના મૈયામાં સ્નાન કરી અને જેવા ત્યાંથી નીકળે છે ને, ત્યાં નારદજીને કોઈ સ્ત્રીએ બૂમ પાડી, હે સાધુ મહારાજ ઊભા રહ્યો, ઊભા રહ્યો. એટલે નારદજી તરત જ ઊભા રહ્યા. નારદજીએ પાછા વળીને જોયું, એક વૃક્ષના નીચે એક સુંદર રૂપવાન સ્ત્રી બેઠી છે. એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો બેઠા છે. અને એ વખતે નારદજી ત્યાં ગયા. નારદજીએ એમને પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે પેલી સ્ત્રીએ જવાબ આપ્યો કે મુનિરાજ, હું આ બંને વૃદ્ધ પુરુષોની માતા છું. એટલે નારદજીને થોડું વિચિત્રપણું લાગ્યું. આ જગતનો નિયમ એવો છે કે માતા વૃદ્ધ હોય અને પુત્ર યુવાન હોય, પણ વૃંદાવનમાં અવળી ઘટના ઘટી. માતા યુવાન છે અને બાળકો વૃદ્ધ છે. અને આ કેટલા વર્ષ પહેલાની વાત છે? 5000 વર્ષ પહેલાની વાત છે. અત્યારે હોય તો સમજાય કે માતાઓ બ્યુટી પાર્લરમાં જઈને યુવાન થઈ જાય, પણ આ 5000 વર્ષ પહેલાની માતાઓ હતી ત્યારે બ્યુટી પાર્લર નહોતા. નારદજીને થોડી વિચિત્રતા લાગી. એટલે નારદજીએ પેલી સ્ત્રીને પૂછ્યું કે દેવી, આ જગતનો નિયમ એવો છે, માતા વૃદ્ધ હોય, પુત્રો યુવાન હોય, અહીંયા ક્રમ પલટાયો, કૃપા કરીને કહો તમે કોણ છો? ત્યારે ભક્તિ દેવીએ જવાબ આપ્યો કે હે નારદ, હું સ્વયં ભક્તિ છું. હું દ્રવિડમાં પ્રગટ થઈ. ગુજરાતની અંદર ક્યાંક મારો સ્વીકાર થયો, ક્યાંક ન થયો. મહારાષ્ટ્રમાં હું યુવાન બની અને વૃંદાવનની અંદર આવી અને મારી યુવાનીમાં સ્ફૂર્તિ ફૂટી. પણ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય છે ને, એ ગુજરાતમાં યુવાન રહ્યા પણ વૃંદાવનમાં ગરડા બની ગયા. કેમ? કારણ કે વૃંદાવનની ભૂમિ એ ભક્તિની ભૂમિ છે. ત્યાં જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, તપ આનું પ્રધાનપણું નથી. વૃંદાવનની ગોપીઓ, વૃંદાવન વાસીઓ માત્ર પ્રેમ ભક્તિને જ સમજે છે. વૃંદાવનની ગોપી સવારે જાગે ને એટલે એને એ ખબર નથી કે ભગવાનને થાળ કરવો હોય તો દાંતણ કરી નાવું ધોવું પડે. ના,
હાથમાં નેત્રા લઈ અને માખણ કરતી હોય, નાયા ધોયા વગરની હોય ને તોય ભગવાન બાલકૃષ્ણલાલ એના ઘેર દોડતા દોડતા એનું માખણ ખાવા જાય. આ પ્રેમ ભક્તિ છે. એટલે ત્યાં જ્ઞાનને કે વૈરાગ્યને કોઈ સ્થાન નથી. આ ભારતની ભૂમિમાં પ્રેમ ભક્તિ યોગને વૃંદાવનમાં વેગ મળ્યો એટલે ભક્તિ દેવી યુવાન બન્યા. જ્ઞાન અને વૈરાગ્યનું અસ્તિત્વ નાશ પામવા આવ્યું. હે નારદ, તમે દયા કરો, આ જ્ઞાન વૈરાગ્યને જગાડો, નહીતર આ ભારતની ભૂમિમાંથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એનું અસ્તિત્વ નાશ પામશે. અને એ વખતે નારદજીએ પ્રવૃજતામ જ્ઞાન પ્રવૃજતામ વૈરાગ્ય, હે જ્ઞાન હે વૈરાગ્ય જાગો, અનેક શાસ્ત્રોના વેદોના પાઠ કર્યા. જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. એ વખતે નારદજી બહુ દુઃખી થયા. ચિંતામાં ને ચિંતામાં નારદજી બદ્રિકાશ્રમમાં બેઠા છે. અને એ વખતે સનકાદિક ઋષિઓ આવ્યા અને સનકાદિક ઋષિઓએ નારદજીને ચિંતામાં બેઠેલા જોયા ને એટલે બાજુમાં આવીને એક જ પ્રશ્ન કર્યો, ભેખ લઈને નીકળ્યા છો પણ હૈયામાં ચિંત્યા તો જતી નથી કે? અને સંસારી ચિંત્યામાં બેઠો હોય તો વાત મનાય. તમે લમણે હાથ દઈને બેહો ને તો સમજાય કે ભાઈ તમારું ઉપાધિ જાજી એટલે તમે લમણે હાથ દઈને બેહો. પણ અમારે સાધુ લમણે હાથ દઈને બેહે તો અમારે સાધુને કાંઈ ચિંત્યા હોય? નારદજી લમણે હાથ દઈને બેઠા છે. એટલે સનકાદિક ઋષિઓએ પૂછ્યું કે આ ચિંતામાં છો એનું કારણ? ત્યારે એ વખતે નારદજીએ કહ્યું કે મને મારી ચિંતા નથી, પણ હું જે દ્રશ્ય જોઈને આવ્યો ને એ વાતની મને ચિંતા છે. શું જોઈને આવ્યા? વૃંદાવનની ભૂમિ ઉપર ભક્તિ દેવી યુવાન છે અને ભારત વર્ષની ભૂમિમાં જ્ઞાન અને વૈરાગ્યનું અસ્તિત્વ નાશ પામે છે. જો આ ભારતની ભૂમિમાં જ્ઞાન અને વૈરાગ્ય ચાલ્યા ગયા ને તો આ ભારતની ભૂમિને, આ જગતને બચાવવું બહુ અઘરું પડશે. આ ભારતની ભૂમિ એના મુખ્ય 4 પાયા છે. આપણો જે આ ધર્મ ટકી રહ્યો છે ને, આ ભારતની ભૂમિ જે ટકી રહી છે ને એના મુખ્ય 4 પાયા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આ 4 પાયા ઉપર આપણે બધા જ સુખી છીએ. નારદજી કહે છે કે હે ઋષિઓ, આ જગતમાં ભક્તિનું પ્રધાનપણું ખરું, પણ જ્ઞાન વગર ભક્તિમાં પણ કાચપ લાગે. ભક્તિ કરવા માટે પણ જ્ઞાનની જરૂર છે, વૈરાગ્યની જરૂર છે. માટે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનો કંઈક માર્ગ બતાવો. ત્યારે સનકાદિક ઋષિઓએ કહ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય જાગે ક્યારે? જ્યારે ભગવાનની કથા વાર્તા થાય ને ત્યારે જાગે. આ હૃદયમાં જ્ઞાનનો દીવો ક્યારે પ્રગટે? જ્યારે કથા સાંભળતા હોઈએ ત્યારે. અત્યારે વૈરાગ્યની વાતો આવે કે આ સંસાર છે, સંસારમાં કોઈ કોઈનું છે જ નહીં, અને પછી તમને કીર્તન ગવરાઈએ ગાઓ, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી, અને તમે બધા પ્રેમથી ગાઓ પણ ખરા. અડધો કલાક વૈરાગ્યની વાતો ચાલે એટલે તમારા હૃદયમાં જ્ઞાનનો દીવો પ્રગટે કે સ્વામી કહે વાત તો સાચી. હારી આ જગતમાં કોઈ કોઈનું છે નહીં. પણ આ જ્ઞાનનો દીવો ક્યાં સુધી? જ્યાં સુધી રહોડામાં ખાવા ન જાઓ ત્યાં સુધી. જેવી કથા પૂરી, રહોડામાં જ્ઞા એટલે બધું જ્ઞાન ત્યાં વિસરાઈ ગયું. જ્ઞાન અને વૈરાગ્ય ભગવાનની કથાઓમાં જાગે છે. એટલે સનકાદિક ઋષિઓએ કહ્યું કે નારદ, તમે ભાગવતજીની કથા કરો તો જ્ઞાન વૈરાગ્ય જાગશે. ગંગાજીના કિનારે નારદજીએ ભગવત કથાની વ્યવસ્થા કરી. સનકાદિક ઋષિઓ વક્તા બન્યા, નારદજી મુખ્ય શ્રોતા બન્યા અને ભાગવતની કથાનો પ્રવાહ ત્યાં ચાલુ થયો. અને એ વખતે ભક્તિ દેવી બંને પોતાના વૃદ્ધ પુત્રો જ્ઞાન વૈરાગ્યને લઈને આવ્યા. અને જેવો કથામાં પ્રવેશ કર્યો ને ત્યાં તો જ્ઞાન અને વૈરાગ્યમાં ચૈતન્ય આવ્યું, કહેતા યુવાની આવી, અને બંને જણે હાથની અંદર કડતાલ લઈ અને ભગવત કીર્તનની અંદર લાગી ગયા.
આ ભગવાનની કથા છે ને એ હૃદયમાં રહેલા જ્ઞાનના દીવાને, હૃદયમાં રહેલા વૈરાગ્યને જગાડે છે. જગતના જીવને મુક્તિ મેળવવા માટે જ્ઞાનનો દીવો અને વૈરાગ્યનો દીવો પ્રગટાવવો પડે છે. જો આ જ્ઞાન અને વૈરાગ્યનો દીવો હૃદયમાં પ્રગટ ન થાય ને તો ક્યાંક અંત સમયે હૃદયમાં રહેલી વાસનાઓ પુનરપી જનનમ પુનરપી મરણમના ખાડામાં નાખે છે. એટલે આ ભાગવત છે ને એને મુક્તિનું શાસ્ત્ર એટલા માટે કીધું કે આને સાંભળવાથી હૃદયમાં જ્ઞાન વૈરાગ્યની સાથે પ્રેમ ભક્તિ યોગ પ્રગટ થાય છે. એટલે ભગવાનમાં પ્રીત જાગે છે, ભેળો ભેળો જ્ઞાન ને વૈરાગ્ય જાગે. હો, ભાગવતમાં ગોપીઓની કથા આવે એનો મતલબ એવો નથી કે ગોપીઓમાં જ્ઞાન નહોતું, ગોપીઓમાં જ્ઞાન હતું. એનો મતલબ એવો નથી કે બધી જ ગોપીઓ અભણ હતી. ના, ગોપીઓએ ભગવાનને જે રીતે ઓળખ્યા એના ઉપરથી એવું લાગે કે ગોપીઓ જેવું આ જગતમાં કોઈ વિદ્વાન નથી. અને ભાઈ વિદ્વતા કોને કહેવાય? તમે તમારી દ્રષ્ટિએ જ્ઞાની કોને કહો છો? કે જે ચંદ્ર ઉપર ગતિ કરે. આપણે એમ માનીએ કે આપણું આજનું સાયન્સ ચંદ્ર સુધી પહોંચી ગયું. ચલો, ચંદ્ર સુધી તમે પહોંચી ગયા, તમારું ભૌગોલિક જ્ઞાન સાચું, પણ ભગવાન સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો? આત્મજ્ઞાન એનું જ નામ છે કે જે આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવે. અને જે આત્મજ્ઞાન હૃદયમાં પ્રગટ ન થાય ને ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ પણ થાય નહીં. એ સાચું જ્ઞાન આત્મજ્ઞાન છે. ચંદ્ર સુધી ભલે પહોંચી જાઓ, મંગળ સુધી પહોંચો, અરે સૂર્ય સુધી પહોંચી જાઓ, પણ સૌથી સાચું જ્ઞાન એ જ તમને જ્યારે ભગવાન સુધી પહોંચાડે. અને આ જગતમાં બીજું સાચું જ્ઞાન એ માણસને માણસ સુધી પહોંચાડે. આપણે બધું જ વાંચી શકીએ છીએ. લો, અત્યારે આ બધા એસ્ટ્રોલોજર છે એ કેટલી બધી દુનિયાને જોવે છે. એસ્ટ્રોલોજર એવો દાવો કરે છે કે અમે સામેવાળા માણસના મગજને, માઇન્ડને વાંચવાની શક્તિ ધરાવીએ. અને આ જગતમાં એવાય પડ્યા છે કે લોકોના મગજને વાંચી શકે. હો, આ દુનિયામાં એવાય પડ્યા છે. પણ આ જગતમાં આજ સુધી કોઈ કોઈના હૃદયને વાંચી શકે ને એવું પ્રગટ થયું નથી. અને સાચું જ્ઞાન તો એકબીજાના હૃદયને પારખવાનું છે, એકબીજાના હૃદયને ઓળખવાનું છે. તમે મંદિર કર્યા, મસ્જિદો કરી, ગિરજાઘરો કર્યા, કપાસરાઓ કર્યા, આ કેટલાય મંદિરો, દેવળો બધું જ કર્યું, પણ કોઈ જગ્યાએ માણસને ઓળખવાનું કે માણસના હૃદયને સમજવાનું મંદિર ખરું? હા, એક જગ્યા છે કે જે માણસના હૃદયને સમજી શકે, અને આ ભગવાનની કથા વાર્તા રૂપી મંદિર, જે માણસના હૃદયને સમજે છે, જે માણસના હૃદયમાં રહેલો પ્રેમ એને સમજી શકે છે. એટલે આ જગતની અંદર સાચું જ્ઞાન એ જ છે. અને જ્ઞાનનો દીવો આવી કથા વાર્તામાંથી જ પ્રગટ થાય. હો, એટલે પૂર્વે જે રહેલા આપણા જ્ઞાન, આપણા ભગવાનના ભક્તો ઋષિઓ કઈ અજ્ઞાની નહોતા. હો, પગ પર્વત ઠેલી પાડતા, નખથી નભ તારા ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, કહો ને એ જન કેવા હતા. એક ખોબામાં આખો સમુદ્ર પીવાની તાકાત. પથ્થર પગથી લાત મારે ને તો સીધો જ પર્વતને ઠેલી પાડે. બેઠા બેઠા આકાશમાંથી તારાને ઉખેડે નાખવાની તાકાત આ જગતની અંદર એવા જ્ઞાનીઓ ધરાવતા હતા. ગંગા સતી પાનબાઈ, તમે આ બે નામ સાંભળ્યા હશે. આ બંને સાસુ વહુ છે. હો, ગંગા સતી અને પાનબાઈ. આ ગંગા સતી પાનબાઈ પોતાના ઘરના ઓટલે બેઠા બેઠા કીર્તનો ગાતા. એના કીર્તનમાં કેટલું રહસ્ય હતું કયો? ન ક્યાંય ભણવા ગઈ, ન કશું એને કોઈ વિદ્યાભ્યાસ કર્યો, તોય એને બેઠા બેઠા ગણી નાખ્યું કે માણસ દિવસમાં કેટલા શ્વાસ લેશે. વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થશે. એમાં પાનબાઈએ કહી દીધું કે 24 કલાકમાં માણસ કેટલા શ્વાસ લેશે. હો, આ પાનબાઈએ કીધું. આ ગંગા સતી પાનબાઈ કોઈ વિદ્યાલયમાં ભણવા નથી ગઈ,
પ્રેમ ભક્તિ યોગને પામેલી આ બંને બાઈઓ જેના હૃદયમાં જ્ઞાનનો દીવો પ્રગટ થયો ને એને આ જગતને જ્ઞાન પીરસ્યું. અને સાચું જ્ઞાન એ જ કે જે આપણને ભગવાન સુધી પહોંચાડે. હરે વીજળીને ચાલે